સુરત, વડોદરા અને રાજકોટમાં એબીવીપી દ્વારા SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધાવાયો હતો. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ નોંધાવાયો હતો. શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા STના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલ મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવાઈ છે અને LLBના વિદ્યાર્થીઓના એડમિશન ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં બંધ કરાયા છે. તો આ એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત મહાનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે વિરોધ પ્રદર્શનમાં પરિપત્રની હોળી પ્રગટાવી હવન યજ્ઞ કરાયું હતું. એબીવીપીના વિરોધને લઈને કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. મારું નામ દેવ પટેલ છે. એમાં જે ST કેટેગરીના જે મેનેજમેન્ટ કોટામાં જે વિદ્યાર્થીઓ આવે છે તેની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ છે તેમાં હજી સુધી વિદ્યાર્થીઓને એડમિશન થયા નથી. એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કઈ પ્રકારનો વિરોધ છે? માંગણી એ છે કે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ બંધ છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પાછી ચાલુ કરવામાં આવે અને જે એડમિશન અટકા છે ગ્રાન્ટેડ એન્ડ કોલેજમાં, લો કોલેજોમાં, તે પાછા પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગણી છે. તે અમારી માંગણી પૂરી નહીં થાય તો આગળના દિવસોમાં વિદ્યાર્થી પરિષદ આની આ રીતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરતું રહેશે. કેટલા વિદ્યાર્થીઓ આજે 1000 જેટલા વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલા ટાઈમથી આપણી માંગણીઓ છે? આપણી માંગણીઓ સતત 3 થી 4 મહિનાથી આ માંગણીઓ કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ એનો જવાબ મળવામાં આવ્યો નથી.